હવે પાકિસ્તાન છે એ પોતાના ગુણગાન નહીં ગાઈ શકે. કયા કારણથી હું આવું કહું છું એ ચોક્કસથી જણાવું. હું શું આયુષ્ય અને વાત કરી રહી છું પાકિસ્તાનના અમુક અકાઉન્ટ્સ એટલે કે ટ્વિટર અકાઉન્ટ્સ બેન કરાયા છે તે વિશે. ત્યારે ખાસ કરીને એક માહિતી મેળવીએ કે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના કેટલાય સરહદી વિસ્તારને ટાર્ગેટ બનાવીને તેમાં કરવામાં આવેલા પાકિસ્તાનના હવાઈ હુમલાને ગુરુવારે રાત્રે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક નિષ્ફળ કર્યા છે. તો વળી પાકિસ્તાનને ભારત તરફથી જડબાતોડ જવાબ આપતા લાહોર પછી ઇસ્લામાબાદ પર હુમલો પોકારી દેવાયો છે. બીજી તરફ સરકારે એક્સને 8,000 પાકિસ્તાની અકાઉન્ટ બ્લોક કરવા માટે નિર્દેશ આપી દીધા છે. આ ઉપરાંત પણ દેશમાં જો કોઈ એવી ગતિવિધિ ચાલે છે, દેશમાં રહેલા કોઈ એવા લોકો છે જેમના ખોટા ફેક અકાઉન્ટ છે, તેને પણ ભારત સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે અને યથાયોગ્ય સજા પણ કરાઈ છે. બસ આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.